તો એને કહેવાય કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી 1 વર્ષ પછી એનું સર્ટિફિકેટ ન હોય તો આ પ્રક્રિયા થાય. ન મળ્યું તો 1 વર્ષ જવા દેવાના, એટલે આ પ્રક્રિયાથી મળે. અપ્રાપ્ય ડેથ સર્ટિફિકેટ ક્યારે મળે? કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય ને 366માં દિવસે મળે. પ્રક્રિયા થઈ જાય કે તે દિન ન મળી જાય, પણ તમારો અધિકાર ક્યારે ઉત્પન્ન થાય? 1 વર્ષ પછી. એવી રીતે કોઈ વ્યક્તિ જન્મ એને નોંધ નથી કરાવી તો અપ્રાપ્યતાનું બર્થ સર્ટિફિકેટ 5મા વર્ષે, 7મા વર્ષે, 10મા વર્ષે બર્થ સર્ટિફિકેટ તો જોશે ને, એના વગર આધાર કાર્ડ જ નહીં નીકળે. તો આફ્ટર યર, વર્ષ પછી ક્યાંય નોંધાયેલો ન હોય તો ડબલ નથી નોંધવાના કોઈ વસ્તુના, એ બધી પ્રક્રિયામાં આવશે. તો અપ્રાપ્યતાનું જન્મ સર્ટિફિકેટ અને અપ્રાપ્યતાનું મરણ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું? જ્યાં જન્મ બોલું ત્યાં જન્મ સમજવાનું, જન્મની કાઢી અને મરણ કરવાનું ત્યાં મરણ સમજવાનું. રેડી? મરણનું બોલું ત્યારે સમજવાનું કે એની અરજી જે છે એના વારસદાર કરે છે. જન્મનું બોલું ત્યારે જો વ્યક્તિ માઇનોર હોય તો એના બા, બાપુજી, દાદા, દાદી કે મોટા ભાઈ કરે છે, અને પોતે 18 વર્ષનો થઈ ગયો હોય તો પોતે કરે છે. ક્લિયર આટલું? નકર મારે 4 અરજી શીખવાડી પડે તમને આવી, તો રાઈટ પડી જાય. આટલું તો બધાને સમજાય ને? બાયફર્કેશન નથી સમજાતું? નીંદર આવે છે? સમજાય છે? આવી કઈ 4 અરજી શીખવાની જરૂર નથી. એક જ મેટરમાં તમને બધું શીખવાડી દો. શબ્દ ફેરવતા જવાના છે, જ્યાં ફેરવવાના છે ત્યાં પછી હું ડિટેલી કહી દઈશ તમને. આરે તો હાલો ચાલુ કરીએ. તો હવે કાપી નાખો.